વર્ષ પહેલા આ ધરતી પર આવ્યા, પરંતુ આવ્યા તો કેવી રીતે? તો કે કાશી લહર તારામાં કમળ પુષ્પ ઉપર અને બ્રહ્મ મુહૂર્તમાં ગગન મંડળમાંથી શ્વેત પ્રકાશ, શ્વેત કિરણ ઉતરી આવ્યો અને બાળક સ્વરૂપે પ્રગટ થયા. એવા આપણા સદગુરુ પરમાત્મા કબીર સાહેબનું આ ધરતી પર અવતરણ થયું હતું. પ્રગટ પુરુષ સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ છે. એવા સાહેબ ધની ધર્મદાસજી સાહેબને દર્શન આપેલા છે. 5 વસ્તુ, આવા આરતી પાઠ યજ્ઞ, આનંદ આરતી યજ્ઞ, ચરવા ચોકા આરતી યજ્ઞ, જન્મોત્તરી યજ્ઞ અને 71 મહાયજ્ઞ અને 60 શબ્દો વચનના અધિકારી પણ ધની ધર્મદાસજી સાહેબને બનાવ્યા હતા. એ પેઢીમાંથી 16વા મહાપુરુષ 16વા પ્રતાપાચાર્ય ઉદિત મુનિનામ સાહેબની પધરામણી પણ આપણા ગુરુ ઘર આંગણે થઈ હતી. ઘણા બધા ભક્તો પણ 21 તારીખે પધાર્યા હતા. એવા પહાડી મહાપુરુષ હતા. એવું એમનું વ્યક્તિત્વ પણ નિખારસ હતું. જેમને દર્શન કર્યા હશે એમને અવશ્ય અલૌકિકતાનો અવશ્ય એમને પ્રભાવ દેખાતો હશે. ત્યારે એવા સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આપણી ગુરુ ગાદી માંજલપુર કબીર મંદિરના પ્રથમ મહાપુરુષ દાદા ગુરુ શ્રી લક્ષ્મણદાસજી સાહેબને પણ સાધુ સ્વરૂપમાં દર્શન આપેલા છે. 5 વસ્તુનું પૂંજન, માળા, ટોપી, શંખ, પાવડી અને ઝોલી, આ 5 વસ્તુનું પૂંજન પણ અવશ્ય આપ્યું છે. અને સત કબીર નામની ગાદી, સરસ દરજો, ધોળું નિશાન, પૂનમનો મેળો અને અંગદાનનો મહિમા. હે લક્ષ્મણદાસજી, તમે નિયમસર ચલાવજો. જાઓ, જગતમાં તમારું નામ રહેશે અને તમારા નામની સાથે મારું વચન પણ રહેશે. આવી આપણી ગુરુ ગાદી એ સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબે એની સ્થાપના કરી છે. વચનશીલ ગાદી, સાર શબ્દ, સતનામ પણ અર્પણ કરેલા છે. અને એ ગાદીના શિષ્ય એવા નગીનભાઈ ભગતજી તથા પૂનમબહેન ભગતજી જ્યારથી એમને કંઠી માળા ધારણ કરી છે ત્યારથી પોતાના ગુરુદેવના આધીન રહ્યા છે અને સાહેબની કંઠી માળાનો અવશ્ય એમને સ્મરણ કર્યું છે. એનું માન અને સન્માન જાળવી રાખ્યું છે. એવા ભગતજીની પવિત્ર ભાવના થકી આજે પોતાના ગુરુ મહારાજને તેડાવીને, ઘણા બધા સંતો મહાપુરુષોને ઘર આંગણે તેડાવીને ને આપ જેવા હરિભક્તોને આપણા આંગણે તેડાવીને સેવા, પૂજા, આરતી, બંદગી, વસ્ત્રદાન, ધનદાન અને અન્નદાન પણ એમને અહીંયા અર્પણ કર્યો છે. એવી એમની પવિત્ર ભાવના છે. ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ એ આપણા પરમપિતા પરમાત્મા છે કે જેમને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, આપણને જન્મ આપ્યો છે. અને આપણે સૌ હરિભક્તો જે પણ જીવ આત્મા છે એ સાહેબના ધામમાંથી આવ્યા છે. કેમ કે આત્મા સૌ પરમાત્મા, આત્મા એ પરમાત્માનો જ અંશ છે. માટે આત્મા એ પરમાત્માના ધામમાંથી આવ્યા છે. પરંતુ કેવી રીતે? તો કે એક સાર શબ્દની જેની દોરીને આધારે આ ધરતી પર આવ્યા છે. જેને સુહંગમ નામની દોરી પણ કહેવાય, વિહંગમ નામની દોરી પણ કહેવામાં આવે છે. આ દોરીના આધારે આપણે આ શરીરમાં આવ્યા છે. સાહેબ કહે છે કે જગર મગર એક નગર, અગર કી દોર હૈ, બૂજો સંત સુજાન શબ્દ ઘન ઘોર હૈ. દોરી એક અનૂપ અધરે દર્શન હોય, પરંતુ કાયા કે બહાર લખે સંત કહાવેશો. જે માર્ગ આ કાયાથી બહાર ગયો છે એ માર્ગ લખાવે કોણ? કેમ કે આપણે આ ધરતી પર આવ્યા, પરંતુ આવ્યા કેવી રીતે? ત્યારે દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે કે પંડમાં જોતા પાસ છે વળી, બ્રહ્માંડમાં જોતા દૂર, જયરામ કહે સદગુરુ હરદમ હાલ હજુર. હવે સાહેબ આપણને પાસમાં